રાજા દશરથે એના મનમાં વિચારે કે રામને ગાદીએ બેસાડું સવારે, વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય. ધારેલું ના હોય સાહેબ, એવું થવા માંડે. આપણે ઘણી વખત એવા પ્રશ્ન થાય ને કે આટલા બધા સારા કામ આપણે કરીએ છીએ છતાંય આપણે દુઃખી કેમ છીએ? કોઈ દાડો કોઈનું ખોટું કરતા નથી, કોઈ દાડો કોઈનું હરામનું લેતા નથી, કોઈ દાડો કોઈની આપણે કહેવાય કે નિંદા કુથલી કરતા નથી, અને છતાંય આટલા દુઃખી કેમ? ત્યારે ગામડા ગામની કોઠી યાદ આવે કે ગામડા ગામમાં કોઠીની અંદર ઉપરના ભાગમાંથી જે ભરવામાં આવે અને પછી નીચેના ભાગથી એને કાઢવામાં આવે. એટલે ઉપરના ભાગમાં માનો કે પહેલાં કોદરી ભરી હોય તો જ્યાં સુધી કોદરી ખાવાની હોય ત્યાં સુધી કોદરી ખાવી પડે. પછી તમે ઉપર જો ઘઉં ભર્યા હોય પણ કોદરી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ઘઉં મળતા નથી. આ એક સિદ્ધાંત જીવનમાં જો ઉતરી જાય ને તો માણસ કોઈ દાડો ખરાબ કર્મ નહીં કરે. કોદરી જેટલી ખવાય એટલી ખાઈ લઉં, પછી મારે ઘઉં જ ખાવાના છે, તો એનો મતલબ એવો થાય કે તમારા હૃદયની અંદર એક વખત એમ લાગે કે મારે મંદિરના દ્વાર સુધી પરમાત્માને મળવા માટે જવું છે. ઘણા લોકો મંદિરની બહારથી આમ આમ પગે લાગી નીકળી જાય. ખાલી આમ જ કરે, આમ કયા પ્રકારની ભક્તિ હશે ખબર પડતી નહીં, પણ અંદર મંદિરમાં જાય નહીં. બોલો, ઠાકોરજીના દ્વારે જઈ અને પરમાત્માએ કેવા પ્રકારના વસ્ત્રો ધારણ કર્યા છે, કેવા વાઘા છે, એનો કેવું મોર મુગટ છે, એની ચિતવન કેવી છે, એના વાંસળીના સૂર કેવા હશે. આ એક વખત અંદરથી જો વગર વાંસળીએ જો એના તાર નીકળી જાય, સૂર છેડાઈ જાય, ત્યારે સમજી લેવાનું આ ભક્તિ એ પાકી ગયેલી છે. હું ઘણી વખત આ વિચારું કે મંદિર જવાનું થાય ના થાય ત્યારે એક વિચાર એ આવે કે ભગવાન મારું મોઢું જોવા નથી ઈચ્છતા. એવા કોઈ ખોટા મેં કામ કર્યા છે કે ભગવાન મારું મોઢું જોવા નથી ઈચ્છતા? કેમ મને એની પાસે નથી બોલાવતા? ઘણી વખત આવા વિચાર. પણ શુદ્ધ અને પવિત્ર હોવા છતાંય શુદ્ધ અને પવિત્રતા જ્યાં છે ત્યાં જવું જોઈએ. મને શુદ્ધ અને પવિત્રતા મળે તો એ ફક્ત અને ફક્ત દેવસ્થાનોમાં મળે છે. કારણ કે સ્વયં ત્યાં જે દેવસ્થાનના દેવતાઓ ત્યાં બિરાજતા હોય, માતાજીનું મંદિર હોય તો માતાજી સાક્ષાત ત્યાં હોય, વિષ્ણુ ભગવાનનું મંદિર હોય, ભગવાન નારાયણ સાક્ષાત હોય, રામ પરિવારનું જો મંદિર હોય તો એમાં ભગવાન શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી સાથે હોય, ત્યાં આપણને દર્શન આપે છે. ભાગવતની સાચી ભાષા આ છે. ભાગવતની સાચી ભાષા આ છે. અને અહીંયા એ સૃષ્ટિના આરંભની અંદર મહત્ત્વની જે વાત કરવામાં આવેલી છે, અને ત્યારબાદ મૈત્રેય મુનિ અને વિદુરજીને, સુખદેવજી મહારાજ પરીક્ષિતને અને સૌતગાદી મુનિઓને સૂતજી આ કથા સંભળાવે છે. 10 પ્રકારની પ્રાકૃતાદિ સૃષ્ટિની વાત કરવામાં આવેલી છે. પ્રાકૃત સાથે વૈકૃતિક સૃષ્ટિની વાત કરવામાં આવેલી છે. બ્રહ્માજીની માનસ સૃષ્ટિની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ મૈથુની સૃષ્ટિનો આરંભ થાય છે. અને મૈથુની સૃષ્ટિની અંદર બ્રહ્માજીએ પોતાના શરીરના 2 ભાગ કર્યા છે. એકમાંથી પુરુષ અને એકમાંથી સ્ત્રી જન્મ્યા છે. એ વિશ્વનો પ્રથમ પુરુષ જેને કહી શકાય એ મનુ મહારાજ છે. અને એમના અર્ધાંગિની જે છે, અડધું અંગ છે, તે શત્રુપા છે. સ્વયંભૂ મનુ અને સ્ત્રી ભાગે રાણી શત્રુપા બન્યા છે. અને એ પ્રમાણે મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો છે. ધીમે ધીમે વધવા માંડી છે પૃથ્વી. ત્યારબાદ એમના 5 સંતાનો છે. એમાં 2 પુત્રો છે. એકનું નામ છે પ્રિયવ્રત અને એકનું નામ છે ઉત્તાનપાદ.